ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે। આ સંસ્થામાં દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે। એના ભાગરૂપે અત્યારે આવતી 21 તારીખે આનું મતદાન છે। આ ભારતની અંદરથી જે કૃષિલક્ષી સીટો કહેવાય છે મંડળીની, એવી 7 સીટ હોય છે। ટોટલ 21 સીટ હોય છે। એમાં 7 સીટની આવતી 21 તારીખે ચૂંટણી છે। એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું। એમાં અમે ટોટલ 5 લોકોએ ફોર્મ ભર્યા હતા। અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનહરીફ કરવું છે। એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી, અને હું બિનહરીફ છું। ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે 556ની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં। એમાં 298 મત તો ખાલી ગુજરાતના છે, અને 298માંથી 198 રાજકોટ અને મોરબીના છે। એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે, એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે। એના કારણે બધા સહકારી આગેવાનો, દિલીપભાઈ હોય, નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન, બધાએ ભેરા બેહીને નિર્ણય કર્યો। એના કારણે ગઈકાલે બિનહરીફ થયું છે। થેન્ક યુ। મોહનભાઈ, ખાસ રીતના સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ મોકળો છે સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્ર માટે, ત્યારે બીજા લોકોએ તેમાં પ્રવેશ ન કરવો જોઈએ એવું માનો છો સૌરાષ્ટ્ર સિવાયના નેતાઓ? ના, એવું ન હોય। આ નેશનલ લેવલની ફેડરેશન છે, એમાં બધા 21 સભ્યો છે, આખા ભારતમાંથી આવ્યા છે। ગુજરાતના તો 2 જ પ્રતિનિધિઓ, એક ફેડરેશનના અને કૃષિલક્ષી। એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના MLA છે, અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે, એમને બિનહરીફ થયા છે પણ। અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય, રમણીકભાઈ ધામી હોય, આ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, અને વધારે કૃષિ ક્ષેત્રને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદેને લીધેલા। એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે। આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં એવું ડિવિડન્ડ પણ મળતું હોય છે। ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા, વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા, દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા, મગનભાઈ વડાવિયા અમારા મોરબી APMCના ચેરમેન હતા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે, એ પણ ક્રિપ્કોમાં ડાયરેક્ટર છે, નાફેડમાં પણ ડાયરેક્ટર ગઈ ટર્મમાં હતા, નાજીભાઈને મને તક આપી છે। એના કારણે હું આમાં બિનહરીફ ચૂંટાઈ છું। મોહનભાઈ, આજ લાગે છે ત્યારે વર્ચસ્વની લડાઈ છે ક્યાંક સૌરાષ્ટ્રના જે સહકારી ક્ષેત્રના આગેવાનો, ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, શું કહેશો આને લઈને? ભાઈ, આમાં અસ્તિત્વની લડાઈ ન હોય। આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપીને જે ફોર્મ પાછા ખેંચ્યા છે એમાં દક્ષિણ ગુજરાત પણ હતું, મધ્ય ગુજરાત પણ હતું, અને ઉત્તર ગુજરાત પણ હતું। આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે। આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે, એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું। આ સંસ્થામાં 2 પ્રતિનિધિ ચૂંટાણા છે, એક મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્રનું વજન ક્યાંક છે ખરા અર્થમાં એ ચૂંટણીની અંદર પણ કોઈ પાસે સમય નહોતો। ચૂંટણીઓ ચાલતી હતી, બધા ચૂંટણીઓમાં બીજી હતા, એના કારણે કોઈ પાસે સમય નહોતો, એની કારણે સામા બેસી ન શક્યા, એના કારણે ચૂંટણી થઈ હતી। પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યકર્તા હતા। તો ખરા અર્થમાં આ વખતે અમે 5 ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા, અને સામૂહિક બધા બેઠા। પાર્ટીના અમારા આગેવાનો પણ આ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા, એના કારણે ટાઈમ આપી શક્યા, એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે। એ પાર્ટી નક્કી કરતી હોય છે, અને પાર્ટી જે નિર્ણય કરે એમને શિરોમાની હોય છે। તો પાર્ટી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો। હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું, અને પાર્ટીના આદેશના અનુસંધાન હાલું છું। 38 વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે, હું જીતતો આવું છું। એ પાર્ટીની મહેરબાની છે, અને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી કરીને મને બિનહરીફ કર્યો। એ હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના 2 કાર્યકર્તા હતા, અને અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા, ફ્રી હતા પણ એ ચૂંટણી પણ બિનહરીફ થઈ હોત એવો મને 100% વિશ્વાસ છે। આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે, અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મળ્યું એનું ગૌરવ મને એટલા માટે છે। મિત્રો, મારે પૂરી વાત કરી છે। 2014માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો, ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી, અને જો મંત્રી બન્યો 10 જ દિવસ બન્યા હતા, અને આ ફાઇલ મારી સાઇનમાં આવી
ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે. એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો. મને 2 કલાકમાં એમને ટાઈમ આપ્યો. ફાઇલ લઈને પીએમ સાહેબ પાસે ગયો. મેં પીએમ સાહેબને આખી વાત કરી. એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ. એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જળસી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડ એક જ છે. તો નાફેડ બંધ ન થવું જોઈએ. એના માટેની એને કમિટીએ ઘોષિત કરી. જેટલી સાહેબ અમે 2 મંત્રીઓ હતા, 7 સચિવો હતા. આ કમિટીએ 3 મહિનાની અંદર 5-6 વાર કમિટી મળી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. નાફેડ જે ખોટમાં હતું, બેંકો સાથે સેટલમેન્ટ કર્યું, ભારત સરકારે એને ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે. ગયા વર્ષે 250 કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે. અને વધારે જો છેલ્લા 3 વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરી. એવું કહી શકાય કે નાફેડે હું કર્યું 100% એ તો એટલા માટે ન કહીશું, એ સંસ્થા છે, હું પ્રતિનિધિ છું. પણ ભારતીય જનતા પાર્ટી મને તક આપી બદલ એનો આભારી છું. મોહનભાઈની નારાજગી દૂર થઈ છે. મારી નારાજગી કોઈ દી હતી જ નહીં. તમે વર્ષોથી જોતા હો છો, મારી કોઈ દી નારાજગી હોતી જ નથી. પાર્ટી જે કઈ નિર્ણય લઈએ એ પાર્ટીના હિતમાં પાર્ટી નિર્ણય લે. પાર્ટી ઇન્વોલ્વ થઈ હતી. પાર્ટી બધાને વાત કરી અને બધાને સવારે દિલ્હી મોકલ્યા. અમે બધા સાથે બેઠા. એટલે એમ કીધું પાર્ટીનો નિર્ણય છે, મોહનભાઈ તમારે લડવું છે. અમે પાછું બેઠી એટલે અમે બધા ચા પી અને બધા એકી સાથે ગયા અને બધા ફોર્મ પાછા